खातिर हमारे दूर से चल के जो आप आए, खातिर हमारे दूर से चल के जो आप आए। स्वागत है दिल से आपका, स्वागत है दिल से आपका, तशरीफ आप लाए। स्वागत है दिल से आपका, तशरीफ आप लाए। खातिर हमारे दूर से खुशियाँ बिखेर दी है यहाँ आपने तो आकर, खुशियाँ बिखेर दी है यहाँ आपने तो आकर। ये वक्त सज गया है तुम्हें अपने बीच पाकर, तुम्हें अपने बीच पाकर, अपने बीच पाकर। देखो प्रभु भी आपको यहाँ देख के हर्षाए। स्वागत है दिल से आपका, स्वागत है दिल से आपका, तशरीफ आप लाए। स्वागत है दिल से आपका, तशरीफ आप लाए। खातिर हमारे दूर से हो आप वो फरिश्ते शुभ होता जिनका आना, हो आप वो फरिश्ते शुभ होता जिनका आना। लाए हो साथ अपने उमंगों का नजराना, उमंगों का नजराना, उमंगों का नजराना। आने से आज आपके मौसम भी गुनगुनाए। स्वागत है दिल से आपका, स्वागत है दिल से आपका, तशरीफ आप लाए। स्वागत है दिल से आपका, तशरीफ आप लाए। खातिर हमारे दूर से मेहमान तो जहां में है रब का रूप प्यारा, मेहमान तो जहां में है रब का रूप प्यारा। શિક્ષણ થાય તો આપણે યજ્ઞ પૂરો થાય, યજ્ઞ પૂરો થાય તો આપણી શક્તિ વધી જાય. તો એ સમયની અંદર યજ્ઞ ચાલુ કર્યો એટલે યજ્ઞની અંદર પ્રથમ વેદ, વેદ એટલે શ્રીફળ, પ્રથમ શ્રીફળ નાખ્યું. પહેલા પરમાર શાકનો ક્ષત્રિય ઉત્પન્ન કર્યો, બીજું નાખ્યું, બીજો સોલંકી કુળનો ક્ષત્રિય ઉત્પન્ન કર્યો, ત્રીજું નાખ્યું, ત્રીજો ચૌહાણ કુળનો ક્ષત્રિય ઉત્પન્ન કર્યો, ચોથું નાખ્યું, ચોથો જાદવ કુળનો ક્ષત્રિય ઉત્પન્ન કર્યો, પાંચમું નાખ્યું, પાંચો રાઠોડ કુળનો ક્ષત્રિય ઉત્પન્ન કર્યો, છઠ્ઠું નાખ્યું, છઠ્ઠો ઝાલા મકવાણા ઉત્પન્ન કર્યો, અને સાતમો ગોહિલ નામનો ક્ષત્રિય ઉત્પન્ન કર્યો. 7 ક્ષત્રિય ઉત્પન્ન કર્યા. હવે સાતે સાતને કોઈને બરશી, કોઈને બાલો, કોઈને તલવાર, કોઈને ગદા, આ બધાને હથિયાર આપી દીધો. એના યજ્ઞની આજુબાજુ રક્ષણ કરવા માટે જે રાક્ષસ આવે એ આ ક્ષત્રિયો જે ફરતા હતા ને, જે રાક્ષસ આવે એને મારી નાખે, જે આવે એને મારી નાખે. બધા રાક્ષસોનો નાશ થઈ ગયો, યજ્ઞ પૂરો થયો એટલે દેવોની શક્તિ વધી જાય. હવે આ ક્ષત્રિય ઉત્પન્ન તો કર્યા, આ બધો મારી નાખ્યા ને આવું ઉત્પન્ન તો કર્યા, પણ આ તમે જ છો, આ તમારા ફાધરે આ ઘર ને પ્લોટ ને બધું રાખ્યું, તાણે તમારે રહેવા છું ને. તો આપણે નહીં કહેતા કે ભાઈ આમાં બાપા તો હતા પણ કોઈ કરીને ના જાય, અમારે તો પ્લોટ ને ના ઘરે કરીને ના જાય. એટલે આ 7 જણાને ભગવાને ઉત્પન્ન તો કર્યા, રક્ષણે કર્યું, પણ બેસવા માટે ગાદી તો જુઓ ને. તો પરમારોને ગાદી આબુગઢની ગાદી આવી બેસવા. પછી સોલંકીઓનો આ સોલંકી, તમે સોલંકી કુળ અમે ટૂંકટોડા ગઢાડ્યો, આ બધોને અલગ અલગ ગાદીઓ આપી. હવે ટૂંકટોડાની અંદર પાછા સોલંકી કુળના 2 આવી. ટૂંકટોડાની અંદર રાજસ્થાનની અંદર ટૂંકટોડા ગાયોમાં રાજ અને બીજ, એ રાજબીજ નામના જે ક્ષત્રિય હતા, રાજપૂત ક્ષત્રિય રાજપૂત કહેવાતા.
અને બીજા આપણે હાલ બહુચરાવી બાજુ જઈએ તો કાલરીના સોલંકી કહેવાય. કાલરી એ કાલરીના સોલંકી એ અલગ પડે. કેમ અલગ પડે કે જે આ જે કાલરીવાળા કહે કે મેરીનો મરદ ગયો, ઘોડીનો ઘોડો ગયો અને કૂતરીનો કૂતરો ગયો. તો શંખલપુરની અંદર તલાવડી હતી, રાજુલી તલાવડી કહેવાતી. અને એ સમયની અંદર પોચીતોનું આ જે બહુચર માતાનું ખરું ને કે બહુચર આપે બાજને પુત્રને પરિવાર કુકડી તણા ભોજન કિયા તળિયા તાતકમાં તે બોલાવેલા મુગલ ગ્રંથમાં કુકડા મીઓ બધા મારી મારી ખાઈ ગયા હતા. અને એ વખત કુકડા મરી ગયેલા, જે ખાઈ ગયેલા એ પેટ ફાટી ફાટીને હજીવન થઈને બહાર આવ્યા હતા. બહુચર માતા એટલે બહુચરી એટલે બહુચરાજી નામ પડી ન કે બહુચરાજીનું અસલ નામ બુટ ભવાની. બુટ ભવાનીમાંથી બહુચરી એટલે બહુચરાજી નામ પડ્યું. એટલે પહેલાના જે મુસલમાન બાદશાહો હતા, આપણા જે બધો મંદિરો હતા, કાશી વિશ્વનાથનું કહો કે આ સોમનાથનું કહો કે બધો સોમનાથ સાથ હતો મોહમ્મદ બેગડાએ લૂંટ્યું હતું, એ બધો મંદિરો તોડીને બધું લઈ ગયા હતા. પણ એક જ ગુજરાતની અંદર એવું એક જ મંદિર કે જો મુસલમાન બાદશાહે લૂંટ્યું નહીં કે કોઈ તલવારનો ગાય એને માર્યો નહીં કે ત્યાં એના મંદિર ભાઈ જોયું નહીં. એ એવું એક મંદિર શંખલપુર એટલે બહુચરાજી. કેમ બહુચરાજીને? કારણ કે એને એમ કીધું કે ભાઈ ચલો આપણા હિન્દુઓની દેવીઓને એમ એવા પરચા હોભળ્યા આ મોહમ્મદ ગોરી કે તો એની દેવીઓની પરીક્ષા કરવા જઈએ. તો પહેલાં જ સૈન લઈને ફરતો ફરતો પેલો મહેસાણાના બાજુમાં પાલોદર ગામ આવે, જે સહદેવ જોશી અને જે પાલોદરની અંદર જોગણી માતા એ સહદેવ જોશી જોગણી માતા યુદ્ધ થયું તો પાલોદરમાં એ સહદેવ પાલોદરની અંદર જોગણી માતાનું મંદિર હતું. તો આપણને જોત હળગતી હતી. એટલે દિલ્હીનો પેલો બાદશાહ મોહમ્મદ ગોરી આવીને સૈનિકોને કીધું કે પેલી જોત ઓલવી નાખવાનું બધું પેલું કરી દો, મંદિર તોડી નાખો. આ પેલું કર્યા પછી 100 દિવસ બપોરના ટાઈમે 100 દિવસ આકાશમાં જવા માંડ્યા, 100 દિવસ નીચે આવવા માંડ્યા. આવું બપોરે દેખવાનું. પણ મને કશું માન્યું. હવે એમ ફરતા 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 શંખલપુરની અંદર આવ્યા. હવે શંખલપુરની અંદર પહેલાં બધું કોઈ જંગલ હતું, આ કોઈ મંદિર બંદિર હતું ને એવું પહોંચીતો આ માતાજીની વખડી કહેવાતી. એ વખડીના બાજુમાં માતાજીનો પહોંચીતો મૂકીને નાનું મંદિર બનાવેલું હતું, ગોમ બાળકને એનું આપણું. એટલે જો ઘણા બાળકો બધા એ સમયનો અંદર જે નિવેદનો સમય ચાલતો હતો એટલે બધો છોકરોને જમાડવાના હતા. એટલે પછી આવડી કુલડીઓમાં એ કુલડીમાં બધા ભાત માતાજીનો ચમત્કાર એવો હતો કે કુલડીની અંદરથી કંટક જમાડી દીધું. એટલે એ કુલડીની અંદર ચોખા ઓર્યા હતા. દિલ્હીનો બાદશાહ હવે મોહમ્મદ ગોરી આવ્યો સૈન લઈ. એટલે કે શું કરો છો? કે અમારે માતાજી સન કે માતાજીના નિમિત્ત કરીએ. અરે કે તમારી માતાજી ઓમ ને તેમ કે ઓમ બધું પેલું ચોખાન બોખાન કે તમારી જો માતાજી સાચી હોય તો આ કુલડીમાંથી આ બધું સૈન જમાડો ને તો સાચો માતાજી. એવડી કુલડીમાંથી આખું સૈન ખાઈ રહ્યું તો એ કુલડી ભરેલી હતી. પછી એને એમ કીધું કે બહુચર માતાને આપણે કોઈ પણ બાધા રાખીએ, ઓખની તકલીફ હોય, કોનની તકલીફ હોય, પગની તકલીફ હોય, તમે બાધા રાખો તો તમને મટી જાય. અને ત્યાં કણે જઈને બહુચરાજી જો એટલે ચોદીનું આવું પતરું મળે, પગ મળી, હાથ મળી, ઓખો મળી, નાક મળે, કોન મળે, બધું આખું શરીર મળે. એ રહ્યો તમે ચોથી લઈને પછી ત્યાં ચડાવો એટલે તમારી બાધા પૂરી થાય, તમારે સારું થઈ જાય. એટલે એ ગણે ત્યાં ગણા બધા જે બાધાઓ રાખતા એ કુકડા બધા રમતા મૂકી દેતા, મારતા નહીં, રમતો મૂકી દેવાનો. ત્યાં જઈને બાધા પૂરી થાય છૂટો મૂકી દેવાનો. હવે આ બધા કુકડા બધા રમતા હતા. અને એ સમયે દિલ્હીનો બાદશાહ કે તમારે આ તો જમાડ્યું પણ આ ખોટું કે આ બધા કુકડા મારીને કે એમની દેવી શું કરે કે જોઈએ. ત્યાં બધા કુકડા મારીને બધા સૈનિકો બધોને મારીને ખાઈ ગયા. ભાઈ એક કોણિયો કુકડો હતો, એ વખે કોણો હતો, એટલે વખડી હતી ને વખડામાં પોલ હતું, એ પોલમાં અંદર જઈને હંતાઈ ગયો કે અરે બધા મને મારી નાખશે. એટલે હંતાઈ ગયો. એટલે એમ કરતા આ તો બધા કુકા મુકા પેલા મોહમ્મદ ગોરી હતો ને એને નહોતો ખાતો, કારણ કે પરીક્ષા કરવા આવ્યો હતો. એટલે પેલા બધા આખું સૈન ઊંઘી ગયું. એટલે મોહમ્મદ સાહેબ બાદશાહ પેલો કોણિયો કુકડો પેલા અંદર હંતાઈ ગયેલો. એમ કરતા 4-5 વાગ્યાનો ટાઈમ થયો સવારનો, એટલે કુકડાને બોલવાનો ટાઈમ થયો. એટલે પેલો કોઈ કુકડો બોલે જ ને પેલા મારીને ખાઈ ગયેલા, પેલો હંતાઈ ગયેલો ભીખનો મારી શું બોલો. એટલે બહુચર માતા પોતે આવ્યો કુકડાના ભાઈ કે બેટા તારો ટાઈમ થયો કેમ બોલતું નહીં?
અરે કે માં કે હું બોલું ને તો અરે મારી નાખે કે બધાને મારીને ખાઈ ગયા, હું એકલો જ બચી ગયો. અરે કે તું બોલ કે હું બેઠી છું કે તું તાર બોલ કે. એને જેવો કુકડો બોલ્યો ને એવો કે બહુચર આપે બાજીને પુત્રની પરિવાર કુકડી તના ભોજન ગયા તળિયા તાટકમાં તે બોલાવેલા મુગલ ગ્રંથમાં. એવો કુકડો બોલ્યો તે પેલા કુકડા બધા મારીને ખાઈ ગયા હતા ને બધાનો પેટ ફાટી ગયો મુસલમાનો. અને બધા કુકડા મરી ગયેલા ખાઈ ગયેલા હજીવન થઈને બહાર આવ્યા પેટમાંથી. અને બધા કુકડે કુક બોલવા માંડ્યા. એટલે દિલ્હીનો પાછા કે ભાઈ આ વાની પરીક્ષા વધારે કર્યા જેવી નથી, પછી પાછા વળી જાઓ. એટલે એ દિલ્હી જતો રહે પાછું. એટલે બહુચર માતાનો એટલા બધા પરચા છે. પછી જો આગળ વખડીના બાજુમાં વખડી હતી, વખડીમાં જમ 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 બધાને સગવડ થઈ. ધીમે 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 મંદિર આર્યું બનાવ્યું શંકરપુરની અંદર. અને પછી ચોથી જોત લાવ્યા બહુચરાજી, અને બહુચરાજીની અંદર જોત લાવીને ત્યાં મંદિર બનાવ્યું મૂળ શંકરપુર. હા, પછી જે આપણા જે મૂળ ગાદી પાટણની ગાદી અને સિદ્ધરાજ જયસિંહ થઈ ગયો. સિદ્ધરાજ જયસિંહ કેમ નામ પડ્યું હતું કે સિદ્ધરાજ જયસિંહ એટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હતી તો એનું નામ સિદ્ધરાજ પાડ્યું હતું. હવે આખા બધા જેટલા રાજાઓ થઈ ગયા, પૃથ્વીરાજ મહારાણા પ્રતાપ થઈ ગયા, શિવાજી મહારાજ થઈ ગયા, બધા રાજાઓ થઈ ગયા, પણ સિદ્ધરાજ સોલંકીના ભાઈ પારસમણી હતી. અને સિદ્ધરાજ સોલંકી અત્યારે હાલ જીવ, અત્યારે હાલ કેમ જીવ કે એના ભાઈ પારસમણી હતી. અને પારસમણી જે વખત માતાજી જે વખત એને ખરાબ કામ કર્યું હતું એટલે માતાજી શ્રાપ આપ્યો હતો. એ પારસમણી લઈને પાતાળમાં જતો રહ્યો. અને એ પારસમણી કેવી હતી કે લોઢું લાકડું અડાડો તો સોનું બની જાય, લૂલો લંગડો માણસ વધડો હોય તો એના બનાવો તો સજીવન થઈ જાય, પોણીને હું અડાડો તો પોણી માંગ આપી દે. આવી પારસમણી હતી એના ભાઈ. એ પારસમણી એના ભાઈ હતી તે હાલ જીવ. જેમ અશ્વત્થામા જીવ ને એ સિદ્ધરાજ જયસિંહ હાલ જીવ. જેમ હનુમાનજી 4 યુગના દેવતા એ જે વેદ વ્યાસસિંહ, લક્ષ્મણ જતીસિંહ આ બધા 7 ચિરંજીવીઓ અત્યારે જીવ્યું હાલ. એ અશ્વત્થામા અત્યારે હાલ જો શંકર ભગવાનના મંદિરે હાલ પૂજા કરવા આવે અને પાછો પૂજા કરીને જતો રહે. સવારે જુઓ તો પાછો નવો ફૂલ પડ્યો હોય, તમને દેખાય નહીં. અત્યારે હાલ આવે જ છે. પછી એ સિદ્ધરાજ જયસિંહ જે વખત પાટણની ગાદી લીધી તો પાટણની ગાદીની અંદર સિદ્ધરાજ સોલંકીનું રાજ આવ્યું. એટલે નહીં કહેતા કે ભાઈ સોલંકીઓનું કુળ સોલંકી લે રાણકી વાવ બનાવી. આપણે રાણકી વાવ પાટણની દામોદર કૂવો બનાવ્યો. અને અત્યારે હાલ એ વાય છે એ વખણાય છે. 7 માળી બનાવી છે. તમે જેલા કોઈને જોઈ હું તો જોઈ. જોરદાર બનાવી છે. 7 માળની છે જી. એમાં પોણી છે હજી. પછી દામોદર કૂવો બનાવ્યો. આ બધું મહાકાળીનું મંદિર બનાવ્યું. મેલમાં જ છે અત્યારે હાલ મંદિર. પછી ટૂંકટોળાની અંદર જે કીધું મેં તમને, ટૂંકટોળામાં રાજ અને બીજ એ આપણા કુળમાં આવ્યું. પછી આ મેં કીધું કે પેલી જે તલાવડી હતી કે મેરીનો મરદ ગયો, ઘોડીનો ઘોડો ગયો, કૂતરીનો કૂતરો ગયો. એટલે જે આ તલાવડી હતી એમાં તેઓ જ્યાં કાલરીના દરબાર હતા એ કાલરીના દરબાર હતા ને એમને બધી દીકરીઓ જ હતી. અને ઈડરના દરબાર હતા એમના બેવાના 2 ભાઈબંધ હતા. એટલે એકબીજાને બોલેલા હતા કે ભાઈ તમારે દીકરી થાય તો મારા દીકરા અંગર લગ્ન કરજો અને તમારા દીકરો થાય તો મારા દીકરી અંગર લગ્ન કરજો. પણ કુદરતને એવું કર્યું કે પેલોને દીકરીનો જન્મ થયો અને ઓને દીકરીનો જન્મ થયો. બેઓને દીકરીઓ થઈ. પણ આ જે સોલંકીપુરના દરબાર હતા કાલરીના એ રાય જુઠ્ઠું બોલ્યા કે ભાઈ મારે દીકરાનો જન્મ થયો. એટલે પેલા સમાચાર મોકલ્યા એટલે કે સારું દીકરાનો જન્મ થયો તો જેમ બોલ્યા હતા આપણે જે વચન પાડવાનું તે પાડી દઈશું. હવે પહેલાંના સમયની અંદર હતા તો લગ્ન કરે તો જે મુહૂર્ત ત્યાં મૂઢું બધું દેખાય. જે બેન લગ્ન કરતો એમનું એવું દેખાય. પહેલાંના અંદર બધું એને પોની હાથ બાદ કશું દેખાય જ નહીં. વરરાજા હોય તો વરરાજાનું કંઈ પહેરાવવામાં આવતું. આ વરરાજા કોઈ બીજો પહેરી જાય તો એ ખબર ના પડે. એવું બધું પહેરાવવામાં આવતું. એટલે આ ત્યાં આગળ મને પુરુષનો બધો કપડો પહેરાવી દીધો. આ તેજમલ ભાઈ હતી ને એના. અને પેલા જોન લઈને આવ્યા, લગન બગન થઈ ગયો. પછી જોન જતી રહી અને પછી પાછી તો પછી ખબર પડી કે આ તો આપણા અંગાત દગો થયો.
કે ભાઈ આરે બે દીકરીઓ એમ પરણાય એટલે પેલો બાદશાહ પછી કોઈ પેલો રે કે મારા અંગત દગો કર્યો હાલના હાલ પાછો જવું કે આવું હોય આગળ શું થયું પેલો તપાસ કરવા આવ્યો હોય કારણ કે પહેલાં તો ઘોડા કોઈ સાધન હતો ને એટલે ઘોડા ગાડો ને એવું લઈને આવતા એટલે ઘોડા લઈને ચોથી ને ગયા તપાસ કરવા માટે કે વાત ખોટી જ સાચી એટલે હોય આગળ તેજમલભાઈ શિકાર રમવા છે ઘોડી લઈ એટલે જંગલની અંદર જઈ એટલે ના અંગાની કૂતરી હતી બોમ્બમાંથી કૂતરું આવે ને એ કૂતરું હતું તે ઓમ કરીને ઘોડી લઈને શિકાર રમીને બેસી આવી રીતના ઘોડી બોધીને ઓમ બેઠી હતી ઝાડની સર એટલે પેલી કૂતરી પેલી તલાવડી હતી ને રાજુની તલાવડી એમાં કૂતરી જઈને બહાર આવી એટલે કૂતરો બની ગયો એટલે તેજમલભાઈએ જોયું કે ચમ મારો છતાં તો કૂતરી હતી ને આમ નહીં આવ્યો એટલે કૂતરો બની ગયો તો એને શંકા જાગી એટલે કે આ તો ખોટું હશે એટલે એને પરીક્ષા કરવા માટે જે ઘોડી લઈને જઈ હતી બેહીન એ ઘોડીને છોડીને તળાવમાં નાખી એટલે એ ઘોડીનો ઘોડો બની ગયો કે આ ખરું આ તળાવમાં એટલે એને તો જંગલ હતું એટલે બધા વસ્ત્રો ઉતારીને હાલો આખું વેટીને ફેટ્યું અને એ પોતે મોય નાહીને બહાર આવ્યા એટલે તેજમલ ઠાકોર થઈ ગયા મેરીનો મરદ થઈ ગયો ઘોડીનો ઘોડો થયો ને કૂતરીનો કૂતરો થયો તેજમલ ઠાકોર થઈ ગયા બધું કઈ તપાસીને ઘેર આવ્યા એટલે મને તો રાજાનો કપડો પહેર્યો તેજમલ ઠાકોર થઈ ગયા હતા પેલો તપાસ કરી ગયા વાત સાચી તો છોકરો જ છે હવે હાલની વાત કરું અત્યારે કળિયુગ ચાલે ને હાલ હવે એમના હાલ કાલની વાળા હોવનના હોય ને હોવનના તો હાલની અત્યારે હાલ તારીખની અંદર એમના સાતીમાં વાળ ના હોય અત્યારે હાલે અત્યારે હાલ હોવનના ડોહો સાતી વાળ ના હોય કેમ ના હોય કે સ્ત્રીમાંથી પુરુષ છે તો એનો પરિવાર અને આ કાલરી વાળા રાજ અને બીજ આપણા વંશજમાં આવી એટલે આપણું કુળ સીધા સોલંકીનું આવે કુળદેવી બહુચરાજી આવે આપણી અને તમારી માતા કોડાની માતા આપણે કહીએ જે રક્ષણ માતા એ ચામુંડા આવે પછી તમારા એક ભાઈ ત્યાં ચોપાનેર જતો રહ્યો એક સોરઠમાં જતો રહ્યો આ બધા અલગ અલગ સુરતની અંદર બધા અલગ અલગ તમારો ઘર ખરો આપણે કાઠિયાવાડમાં ખરો રાજસ્થાનની અંદર બધા સોલંકીનો ઘર ખરો બધા ભાઈઓ જતા રહેલા પણ પેઢી બહુ થઈ ગઈ એટલે કહું જે બહુચર માતા આવે બહુચર માતા ચોખ્ખી જેવી એટલે મહાપ્રસાદ ઉખડી શ્રીફળ આ ચોખ્ખી મહાપ્રસાદ થાય ઉખડી થાય કોઈ તો લાપસી થાય આ ત્રણ જ વસ્તુ થાય એની કોઈ બીજું કોઈ આડું અવળું નિવેદ થાય નહીં કારણ કે બહુચર માતા બ્રહ્માણી માતા હિંગળાજ માતા અંબાજી માતા આ બધી અમુક દેવીઓ ને બધી ચોખ્ખી દેવીઓ સુખડી થાય લાપસી થાય હા એક જ વસ્તુ સુખડી કરો કે લાપસી કરો કે શીરો કરો અને શ્રીફળ પણ ગળી પ્રસાદી થાય ઘીની સુખડી બનાવવાનું શ્રીફળ કરો મહાપ્રસાદ બનાવવાનું શ્રીફળ કરો લાપસી કરો શ્રીફળ કરો આના પ્રસાદી બધાને લેવાય પછી તમારા કુળની અંદર પેઢી હોય તો પેઢીની અંદર આપણે વચ્ચે એટલે આપણે નહીં કહેતા કે ભાઈ વહાણવટી સિકોતર તો વહાણવટી સિકોતર અને સિકોતરમાં ઘણો ફેર કેમ ફેર કે વહાણ તાર જગડુસા ઓણિયાનું વહાણ તાર્યું એટલે વહાણવટી નોમ પડ્યું પણ શક્તિનો અવતાર અંબાજીનો અવતાર પણ વહાણ તાર્યું એટલે વહાણવટી નોમ પડ્યું એટલે શક્તિમાંથી વહાણવટી સિકોતર નોમ પાડ્યું વહાણ તાર્યું એટલે અને આપણે સિકોતર કહીએ એ સિકોતર આપણા પૂર્વજમાં આવે આપણે પેઢી વચ્ચે ને એમાં જે કોઈ સિકોતર થયો ને એ સિકોતર પૂર્વજમાં આવે એટલે એના ચોખા ઘી ગોળ ને ચોખા થાય અને એના ઘી ગોળ ચોખા કોઈ કુવાસી ન લાય આપણા ઘરનો જે સભ્ય હોય એ ખાઈએ કે કુવાસી ભણ્યો કોઈ ન લાય નહીં પછી ચોખામાં દાળ ભાત શાક કરીને ખવાય નહીં અમુક કાઠિયાવાડ બધું કે ચોખા માતાજીના કર્યા પછી કે એમાં દાળ ભાત ખાવાના દાળ ભાત તો રોજ ખોવા નિવેદના ચોખામાં દાળ ભાત ખો કઈ કે મન તકલીફ થઈ જવું થાય તકલીફો જ થાય ને જે થતું હોય થાય એટલે આપણા માતાજીનું એરિયો થાય બીજું કોઈ થતું નહીં પછી સિકોતરનું આ થાય ને પછી તમે કે ભાઈ આર્યા તમારી કુળદેવી ચામુંડા માતા પૂજાય એ આપણે રક્ષણ માતા પછી તમારા વડીલો
તમારા વડીલો કોઈ કોમ કરે, મેરડી માતાને લાયા, ચોરાસીને ખાતું લાયા, કે જહુ માતાને લાયા, ચોપડી માતાને લાયા, દીપો માતાને લાવીને ઘેર બિહારે મારા પાસે હોય, મોમાં ના હોય. કેમ ના હોય? કે તમે તમારા જાતે લાવીને તમારું કોમ કર્યું એટલે તમે જાતે લાવીને બિહારે, એટલે એ અમારા પાસે હોય નહીં. અમારા પાસે આવ્યું જ હોય, કારણ કે પેલું તમારું કોમ કર્યું એટલે તમે જાતે લાવીને બિહાર દીધો, એ તો અમારામાં હોય નહીં. ઘણો ને એવું હોય, ઘણો 84 ખાતો હોય ગયા, એટલે બધાને અલગ અલગ થતું. સોલંકી શાક આવે, સિદ્ધરાજ જયસિંહ આવે, આ બધું અલગ અલગ આવે. પરમારુનું જુદું આવે, ચૌહાણનું જુદું આવે. પરમારની હર્ષિત માતા ભૂદેવી આવે, કાળકા માતા પૂજાય, ચામુંડા માતાએ પૂજાય, ભૈરવ પૂજાય, કાળ ભૈરવ પૂજાય, બધું ભૈરવ પૂજાય. અને ઓમાં બહુચરાજી માતા પૂજા, ચામુંડા માતા પૂજા. તો બે ભેગો કરો તો કેટલો થયો? બે પરમાર છે, સોલંકી ભેગા કરો તો કેટલું પૂજન થાય? કુળદેવી નહીં. આપણે કેમ ચામુંડા માતાને પૂજીએ? કે રક્ષણ માતા, એટલે આપણે વારે આવેલી માતા. વારે આવેલી કેવી રીતના? કે પહેલાંના સમયની અંદર કોઈ સાધન વ્યવસ્થા હતી નહીં, એટલે ગામડાની અંદર જોન કે એવું કોઈ વસ્તુ લઈને જતા હોય તો ગાડામાં એમાં જોન કે લઈને જતા, કે એવું કોઈ ચોલ્લા વિધિ કરવા જવું હોય તો ગામમાં ગાડો લઈને કોઈ હેરતા જતા. તો રસ્તાની અંદર આપણે નહીં કહેતા કે ભાઈ હું બારોડ છું, અમારે બારોડ, તો અમારી કુળદેવી હિંગળાજ માતા આવે. બલુચિસ્તાન પાકિસ્તાનમાં એમનું મંદિર આવ્યું. હવે મારી કુળદેવી એ રહ્યો, પણ મારે અંબાજી માતા ઉપર શ્રદ્ધા. મને મારી કુળદેવીને તો સંભાળું જ હું, પણ મને અંબાજીમાં, એટલે અંબાજી માતા કોઈ પણ જવું એટલે કુળદેવીને યાદ કરીને બાઇક લઈને હું નીકળું તો મારી કુળદેવી તું આગળ થજે, અંબાજી માતાને એમ કરીને સંભાળી. એટલે અંબાજી માતાને સંભાળી તમારે વડવાઓને ચામુંડા માતા ઉપર વધારે ભાવ હતો. એટલે એરાએ જે વખત લૂંટારું આપણે જોન લઈને જતા હતા, એ જોન લઈને જતા હતા એ વખત લૂંટારું આવ્યા. લૂંટારું હતો એટલે જોનની અંદર આ 15-20 જણા જ હતા, અને બધી સ્ત્રીઓ બધો ભેગો હતો. હવે પેલા હતા લૂંટારું 15 હતા, લૂંટારુંનો હથિયાર અંગાથી આવ્યા હોય. હવે પોકી ગયા અરે, પણ કેમ પોકી કે તમારામાં કોઈ એટલી બધી, તમે એમ કે આ બધા લૂંટારું મારી નાખો, એવી માતાજીના ફ્રાય એમને એવી પ્રાર્થના કરી કે હે ચામુંડા માતા, કુળદેવી માં, તમે અરે અમે આ સમયની અંદર સંકટમાં અમે હલવાઈ ગયા છીએ, તો તું અમને તાર. એટલે ચામુંડા માતા વારે આવ્યા એટલે તમારામાં એવું શક્તિ આપી કે તમે પેલા 10 જણાને પોકી જો. એટલે આરે જેટલા આપણે જોનમાં જાય બધા એને લૂંટારોને પોકી જાય, મારીને નાહી જાય, એટલે જોન બચી જાય. એટલે જે ચામુંડામાં રક્ષણની માતા, એટલે રક્ષણ કરેલું તમારું, એટલે પૂજા છે. ગોત્રદેવી કહેવાય, ગોત્રદેવી કહેવાય. આમાં ગોત્રદેવી લખીએ, કુળદેવી બહુચરાજી લખીએ, અને આમાં લાપસી લખેલી આમ જોવા જઈએ. આ ઉખડીને કીધું મેં, પણ લાપસી શ્રીફળ લખેલું. કુળદેવી બહુચરાજી. ગોત્ર કેવી લાગે? એટલા જેટલા રાજાઓ તે બધાના બારોટજી હતા, અલગ અલગ. જે પૃથ્વીરાજ ચૌહાણ હતા તો પૃથ્વીરાજ ચૌહાણના ચંદ બારોટ હતા, કે 4 વર્ષે 24 ગયે અગ્રેસ્ટ પર મારે ઉપર સુલતાને મત ચૂકે ચૌહાણ, 7 તવા તોડીને મોહમ્મદ શાહ બાદશાહ મારેલો. પછી બધા એ અલગ અલગ હતા. એમના કુંવરપાલસિંહજી બારોટ હતા, સિદ્ધરાજ જયસિંહના. પછી જે આપણા મહાભારતની અંદર સંજય હતો, સંજય ધૃતરાષ્ટ્ર હતા, એ વધડા હતા. અને સંજય હતો, એને સંજયને ત્રિકા જ્ઞાન હતું, અને એક સહદેવ જોશીને ત્રિકા જ્ઞાન હતું. તો એ જે સંજય હતો એ કોણ હતું? બારોટ હતા. પછી જે વિક્રમ વેતાળ, આપણે સિરિયલ આવે, એ ઉજ્જૈનનો રાજા વિક્રમ રાજા, એ વિક્રમ ઉજ્જૈનના રાજાના બાજુમાં વેતાળ હતો, એ બારોટ હતા. એ બધું એને કહેતો કે હારી હારી વાત થાય ને હારી હારી કરીને પછી છેલ્લે જતો રહેતા. વિક્રમ રાજા પ્રશ્ન પૂછી કે આનું શું થાય, એ પૂછે એટલે એનો જવાબ આવે તો જતા રહેતા. એટલે વિક્રમ એટલે એના વેતાળ હતો. પછી મહાભારતની અંદર જે ભીષ્મ પિતા હતા, ભીષ્મ પિતા, હવે ભીષ્મ પિતા હતા જ્યારે નાના હતા
ત્યારથી જેટલા આટલી બધી ઉંમર થઈ ત્યાં સુધી એમને કોઈ ખરાબ કામ કર્યું નતું. તો ખરાબ કામ નતું કર્યું તો એ ચમ બહારની સૈયા ઉપર ઊંઘવું પડ્યું, આટલા આટલા ભાલા પહેરી ગયા. અને 18 દાડા એમને એમ આવું એક ખાલી આપણે હોય વાગે તો શું થાય, પોટો વાગે તો 3 દાડા તો પંપાડી, તો પેલો તો ભાલા પહેરી ગયા બારોબાર બધા આખા શરીર. તો કેટલી વેદના થતી છે. તો એ પડે 18 દિવસ સુધી યુદ્ધ જોયું એમને. હવે એમને શું હતું, ઈચ્છા મૃત્યુ હતું કે હું જ્યારે મૃત્યુ માગો ને તારે જ મળે. પછી 18 દિવસ એમને યુદ્ધ જોયું જોવા માટે, અને પછી પૂરું થઈ ગયું એટલે કૃષ્ણ ભગવાનને બોલાયા અને પાંડવોને બોલાયા કે હું મારે મૃત્યુ થઈ જાય, મોક્ષ મળી જાય. એમણે મૃત્યુ માગ્યું તો એ ના મળ્યું. પણ કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે મને તો તમે મને વરદાન આલ્યું અને મેં માગ્યું તો એ ચમ મારે મૃત્યુ નહીં થતું. એટલે કે અને મારા મેં આખા જેટલો આટલી ઉંમર થઈ ત્યાં સુધી મેં કોઈ ખરાબ કામ નહીં કર્યું, કોઈ ખરાબ કાર્ય નહીં કર્યું. આ વેદના ચમ મારે ભોગવવી પડી. એટલે એમને કૃષ્ણ ભગવાને કીધું કે જ્યારે દ્રૌપદીના ચીર લૂંટાતા હતા ત્યારે મોટામાં મોટા તમે હતા, દ્રોણાચાર્ય હતા, કૃપાચાર્ય હતા, બધા જેટલા મોટા મોટા હતા. તો મોટામાં મોટા તમે હતા. તમે 2 શબ્દ બોલ્યા હોત ને તો આ મહાભારત ના થોત. તમે 2 શબ્દ બોલ્યા હોત તો પેલા દુર્યોધન બબે લાફા માર્યા હોત ને તો આ મહાભારતની રચના ના થોત. એટલે તમે એ સહન કર્યું, તમે બોલ્યા ને એનું આ પાપ ભોગવવું પડે. અને એ સમયની અંદર આગલા જન્મમાં તમે જંગલમાં જતા હતા અને હાપનું બોણ માર્યું હતું. અને હાપને બોણ મારીને પછી કોટા હતા, કોટા ઉપર હાપને નાખી દીધો હતો. એટલે આ ભાલા એમાં ખાવા પડે. કારણ કે પેલો નાગ હતો, નાગને કોટા ઉપર નાખ્યો એટલે બધા કોટા પહેરી ગયા હતા. એટલે એને વેદના થતી હતી. એટલે નાગે પછી એને શ્રાપ આલ્યો હતો કે પેલા જન્મમાં તને આવું થાય. એટલે આ બોણ એમાં પહેરી ગયો. ગમે તે ઉંમર થઈ ગયો તો તમે હરાવા સિદ્ધપુર જો, રેવાજી જો, હરિદ્વાર જો, હરાવા અસ્થિઓ હરાવા, તો એ રાય તમારા ઘરમાંથી હું વસ્તુ ઓછી થઈ કે ના થઈ, તમારે એક નોમ ઓછું થયું એટલે જ્યાં નહીં. અને બારોજી તો તમારું એક નોમ ઉમેરાય, તમારા છોકરાને ઉમેરાય, એની પેઢી વધે. એટલે બારોજી પેઢી વધારવા માટે આવી, ઓછી કરવાની આવતા. તમારા પોચ ઘરે તો 10 સારું થાય અમારે એવી આશાઓ. એટલે તમારી પેઢી વધારવા માટે આવી છે, તમારો ઉજાસ કરવા માટે આવી છે. અને અમારા જે બારોજી રહ્યા એ દેવી પુત્ર કહેવાય છે. બ્રહ્માજીના મુખમાંથી ઉત્પન્ન થયા છે. અમારા મોઢે સરસ્વતી માતા હોય અને દેવી પુત્ર કહેવાય. એટલે અમારા જે અમે કદાચ જો એવું બોલી જઈએ ને તો એ રહ્યો થઈ જ જાય કે ભાઈ તમારે સારું થઈ જાય. તો ટૂંકટોડા, પછી આવે આબુગઢ, પછી ચોપાનેરા. અમારા પૂર્વજોનું ચે બાજુ આવો? ટૂંકટોડા રાજસ્થાન. પછી આગળ આવવાની કોમર્સ એવું હતું. હા, પુંસરી એટલે ચોપાનેર. પુંસરી આવે તો પૂંછરી આવે. પછી પપ્પાને ચોપાનેર કોણ હતું? એ તો ગઢ હતો આપણું. હા, ચોપાનેર થી પૂંછરી કોણ આવ્યું પછી? આમાં એવું ના હારે જો કને ઓયથી હોય રાજગઢ લીધા હોય. હા, અમુક ટાઈમ રહીને પાછા બદલી કાઢ્યો, પછી પૂંછરી આવ્યા, પાછા અમુક ટાઈમ રહીને પાછા જતા રહે, પછી આવે તમારી પેટી. હા, તે પૂંછરી. પછી એમાંથી પૂંછરી પછી ભાઈ એકનો પરિવાર જોયો એટલે મુનપર આવ્યો. મુનપર એક ભાઈ ગયેલો. પછી એક ભાઈ રણાસણ આવ્યો. રણાસણ આવ્યો પછી કુળદેવી ગોત્રદેવી ચામુંડા માતા, પછી કુળ સોલંકી, પછી ચામુંડા માતા રક્ષણ દેવી તરીકે પૂજા. બહુચરાજીની લાપસી થાય સવાસેની. અને પછી એથી આ પછી આ ગંગનાથ બાપા ખરા ને રાજ્યોથી નીકળેલા રણાસણ. ગંગનાથ બાપા એ રાય પછી ત્યાંથી પછી તમારે ચાલુ થાય. ગંગાદાસ બાબા લખી બહુચરાજીની લાપસી સવાસી. બહુચરાજી તો પૂજન દેવી એટલે રક્ષણ માતા. આ બાપા ક્યાંથી નીકળ્યા? રણાસણ થી? હા,
છેલ્લું રણાસણ આવે તમે મોહન પછી રણાસણ આવે સોલંકી રણસંથી પછી નીકળ્યા ગંગાદાસ બાપા નીકળ્યા એમને પાછું તખતગઢ કાલીપુરાનું હે ને પછી કાલી પછી તખતગઢ આ તમારી પેઢીમાં આવે પછી આવે બરાબર. વચ્ચે બીજું કોઈ આવે નહીં હા વચ્ચે બીજું કોઈ ના. નથી આવતું? કોણ શૈલેષ બીજું પહેલા વસ્તા ભાઈ અમીચંદ વસ્તા બાપા કાલીપુરા આવેલા. કાલીપુરા કહેવાય બાપા કાલીપુરા આવેલા. કાલીપુરા કોણ આવ્યું આપણે વસ્તા બાપા વસ્તો બાપા મોહનપુરથી કાલીપુરા બરાબર વસ્તા બાપાનું હા ઈવન ઘરવાળો વસ્તા બાપા ઘેરથી સંતોષબા ડઢાલિયા સંતોષબા. સંતોક બચો નો હતો દદાલી. દધાલિયાનો બાપા ખા એમના બાપાનું નામ દલાબા વસ્તા બાપાનું દલાબા દલાબા અંદરબા હો? ઘેરથી અંદર વા. અંદરબા અમદાવાદ ઈવન પિયર આ ઈવન પેલું ચોનો હતો એ બહુ કોદરા હળપદરાનો હતો બાપાના બાપાના અંદરા બાપા અંદ્રા બાપા બાપાના બાપા બાપા. અંદ્રા બાપા અંદરા બાપા બાપા એમના ઘેરથી મોનબા મોહનબા ચોનો હતો હર્ષોલ હર્ષ આગળ લખાવશે. અંદરા બાપા લખે ને એના બાપાનું નામ ભૂલા બાપા ભૂલા 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 લા. એ ચોર હતા તા. એમના ઘેરથી દેવબા એ દેવબા. રણાહનનો હતો રણાહણનો બુલા એ ચોર હતા તા કાલીપુરા ના. ના એટલે મોહનપુર આવ્યું મોહનપુર હા કાલીપુર તો પેલા આયા કે વસ્તા બાપા કીધું તોથી આ બધા મોહનપુર આગળ એ મોહનપુર આવ્યું. હા બરાબર વસ્તા બાપા મોહનપુર કાલીપુરા હા. બરાબર એ પત્ની નામ સંતોષબા ઓવાના બાપાનું નામ દલાબા પિતા વસ્તા બાપા આ બાપાની દીકરીની પ્યુર ગોખુઈના જો આગળ તેમની દીકરી તેમના જો આગળ વિનુભાઈજીના જો આગળ જીતેન્દ્રભાઈજીના પરિવારમાં પંક્તિબેન જો આગળ મોક્ષભાઈજી ઘેર તે પેણાબેન પોપટભાઈજીની જો આગળ દીકરીની પ્યુર તલોદમાં હાલ હિંમતનગર જો આગળ સંવંત 2082માં જો આગળ પંક્તિબાનું મોક્ષભાઈનું તેમની જો આગળ પેણાબેનનું નામ લખાવી 5001 રૂપિયાનું દાન કર્યું પરિવારમાં જો આગળ નૈત્રીબેન જો આગળ દિવ્યાબેન ઘેર તે જો આગળ સપનાબેન ગણપતભાઈજીની દીકરીની પ્યુર નવાના હાલ કાપોઈના જો આગળ સંવંત 2000 જો આગળ 82માં જો આગળ મૈત્રીબેનનું દિવ્યાબેનનું જો આગળ સ્વપ્નાબેનનું નામ લખાવી જો આગળ બારોટ કનુભાઈની પોતાની ચોપાટે બેસીને સાત ભવાભાઈજીના જો આગળ કરશનભાઈજીના જો આગળ ભાવિકભાઈજી ઘેર તે જો આગળ પરિવારમાં દેવીબેન જો આગળ કયાનભાઈજી જો આગળ ઘેર તે બિનલબેન નટવરભાઈજીની દીકરીની પ્યોર ગામ જો આગળ રૂપાલના જો આગળ સાખે ચૌહાણની દીકરી સંવંત 2082માં જો આગળ દેવીબેનનું કયાનભાઈનું જો આગળ બિનલબેનનું નામ લખાવી ત્યારે જો આગળ તેમના જો આગળ કરશન બાપાના પરિવારમાં સંવંત ભીખાભાઈજીના જો આગળ અનિલભાઈજીના જો આગળ પરિવારમાં જો આગળ કાવ્યાબેન ધાર્મીબેન જો આગળ ઘેર તે જો આગળ જીનેલબેન ગણપતભાઈજીની દીકરીની પ્યોર ગામ જો આગળ દેશોતરના જો આગળ હાલ અમદાવાદ સાખે ચૌહાણની દીકરી તેમના જો આગળ નિલેશભાઈજીના જો આગળ પરિવારમાં નિત્યાબેન ઘેર તે જો આગળ જલપાબેન વિનુભાઈજીની દીકરીની પ્યોર બાયટના જો આગળ સાખે જો આગળ ચૌહાણની દીકરી સંવંત 2082માં
કાવ્યાબેનનું જો આગળ, ધાર્મીબેનનું, જીનલબેનનું જો આગળ, નિત્યાબેનનું, જલ્પાબેનનું જો આગળ, નામ લખીને જો આગળ 10,001 રૂપિયાનું દાનભાઈજીના જો આગળ, રાજેશભાઈજીના જો આગળ, ઘરેથી જો આગળ, પરિવારમાં જો આગળ, કિલોનભાઈજી જો આગળ, ઘેરતે પાયલબેન, અમરતભાઈ જો આગળ, અમરતભાઈજીની દીકરીની પ્યુ નિકોડા જો આગળ, હાલ હિંમતનગર શાખે ચૌહાણની દીકરી, સવન 2082 માં જો આગળ, નિકોલ નિકોલભાઈની જો આગળ, પાયલબેનનું નામ લખાવી ત્યારે જો આગળ, ગામ જો આગળ, તખતગરમાં વસીને 1101 રૂપિયાનું દાન કર્યું.